રાજ્યભરમાં વરસતા સાર્વત્રિક વરસાદથી નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે, જેથી 48 જળાશયો સંપૂર્ણ ભરાઈ ગયા, જ્યારે કે 9 જળાશયો 90 થી 100% ભરાઈ જતા હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા। આ સિવાય રાજ્યમાં 31 ડેમ 70 થી 100% ભરાઈ જતા એલર્ટ અપાયું છે, જ્યારે સરદાર સરોવર સહિત 28 ડેમ 50 થી 70% ભરાતા વોર્નિંગ આપવામાં આવી। જોકે હજુ 39 ડેમ 25 થી 50% ભરાયા છે। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ કુલ સંગ્રહ શક્તિના 57.48% ભરાયેલો છે। આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિ 55.28% જેટલી છે, જ્યારે કે દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 65.58%, કચ્છના 20 જળાશયોમાં 52.23%, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 52.16%, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 44% તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 27.83% પાણીનો સંગ્રહ થયો છે। ડાંગ જિલ્લામાં સામેલાધાર વરસાદને પગલે જિલ્લાની અંબિકા, પૂર્ણા, ગીરા, ખાપરી નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી। જિલ્લાના 16 માર્ગ ઓવરટોપિંગને કારણે બંધ કરવામાં આવ્યા। વહીવટી તંત્રએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો।